વલસાડ જિલ્લામાંથી પાલઘર ભૂસાવલ રેલવે કોરિડોર પસાર થનાર છે। સૂચિત રેલવે કોરિડોર હટાવો સમિતિ દુલસાડ ગામ દ્વારા રેલી યોજવામાં આવી હતી। મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું। તેમજ જિલ્લામાંથી જતી રેલવે લાઇનની માહિતી વગર જ ખેડૂતોની જમીનનો સર્વે થયો હોવાના આક્ષેપો સાથે વિરોધ કરાયો હતો। રેલવે કોરિડોર પાલઘરથી ભૂસાવલ લાઇનનું જે ડીપીઆર સર્વે માટે અમારા ગામની અંદર બહારથી લોકો આવ્યા હતા। અમારું ગામ છે દુલસાડ અને દુલસાડની આજુબાજુના મરલા, ઓઝર એવા 6-7 ગામો જે કઈ ખરા ત્યાંથી પસાર થઈ રહ્યો છે એવી લોકવાયકા અને લોકો જે કઈ ખરા તેની માહિતી અમને મળી અને સર્વે કરવા માટે આવ્યા। તેમણે પ્રાંત કચેરી, કલેક્ટર કચેરીના કાગળો રજૂ કર્યા। તેના આધારે અમે જે કઈ ખરા કલેક્ટર સાહેબને વિનંતી કરવા માટે આવ્યા છે કે આની શું આખી ખરેખર માહિતી છે અને એ માહિતી છે તેમાં કેટલી જમીન સંપાદન થાય એવી પરિસ્થિતિ છે, તેમાં શું શું લોકોને ફાયદો થાય કે નુકસાન થાય છે તેની માહિતી અમને આપશો, એના માટે અમે જાણકારી માટે આવ્યા છીએ। મારું ગામ અને મારા ગામની આજુબાજુનો વિસ્તાર જે કાંઈ ખરો એ ફળદ્રુપ જમીન અને ખાસ કરીને બહોળી સંખ્યામાં ત્યાં ખેડૂતો અને મજદૂરો જે કાંઈ ખરા એ જમીન પરથી જ રોજગારી મેળવે છે અને જમીનમાંથી જ એમને વળતર કે જે કાંઈ ખરું એ મળી રહે છે અને એમાં ખૂબ મોટું નુકસાન પર્યાવરણનું પણ સમાયેલું છે। જે આખા ગામની વાત કરીએ તો એક ગામની અંદર ઘણી બધી હેક્ટર જગ્યા જાય છે કે ઓછી હેક્ટર જગ્યા જાય છે એનું લોકોને કોઈ માહિતી જ નથી અને લોકોની અંદર શંકા કુશંકાઓ પેદા થાય છે। તે શંકા કુશંકાનું નિવારણ કરવા માટે અમે આજે આવ્યા છીએ।